અમદાવાદના મકરબા વિસ્તારમાં સોલિટેર બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી અફરાતફરી પણ મચી ગઈ। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 10 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે। ફાયર ફાઇટર્સ બિલ્ડિંગમાં ફસાયેલા 80 થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા। લોકોને બચાવવા માટે એક બિલ્ડિંગના ધાબેથી બીજી બિલ્ડિંગમાં તેમને મોકલવામાં આવતા હતા। અમદાવાદના મકરબા વિસ્તારની અંદર એકાએક જ આગ લાગવાની જે ઘટના છે સામે આવી હતી અને આખી કમર્શિયલ બિલ્ડિંગ જે છે તેમાં ત્રીજા ચોથા માળે આ જે આગની ઘટના સામે આવી હતી। અંદાજે 80 થી પણ વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ફાયર વિભાગની 10 થી પણ વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લેવાયો છે અને કુલિંગ પ્રોસેસ જે છે તે કરવામાં આવી રહી છે। સદનસીબે જાનહાનિ નથી સર્જાઈ કોઈ પણ પ્રકારની। માત્ર એક જ વ્યક્તિ કે જે ક્રિટિકલ તેમને જે ગુંગળામણના કારણે હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને આગ પર સંપૂર્ણ જે છે તે કાબુ મેળવી દેવામાં આવ્યો છે। મકરબા વિસ્તારમાં આવેલ સોલિટાયર આ આખી બિલ્ડિંગ હતી અને તેના જે એ બ્લોકની અંદર આગની ઘટના જે છે તે જે લાગી હતી અને ત્યારબાદ લોકો જે એ અને બી બ્લોક બંનેમાંથી લોકોને એક બાદ એક રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ બીજા બ્લોકમાંથી લોકોને નીચે ઉતારવામાં આવ્યા હતા। ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી દીધો છે અને હવે કુલિંગ પ્રોસેસ છે કરવામાં આવી રહી છે। TV 13 ડિજિટલ માટે આયુષી યાજ્ઞિક, અમદાવાદ।